સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતા. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. વચન મારા સર્વ દુઃખોને છે હરનારું. તારું વચન મારી સર્વ વ્યથાને દૂર કરનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટા. વચનના સર્વ મર્મોને આજે તું સમજા. તારું વચન બતા. મારા વાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણા અભ્યાસમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આ પુસ્તકનો છેલ્લો અભ્યાસ છે. વાલા મિત્રો, દાનિયેલના પુસ્તકના 12મા અધ્યાયની 4 થી 13 કલમ આપણને અંત સમયની મહત્વની ભવિષ્યવાણીઓ જણાવવામાં આવી છે. આ શાસ્ત્ર ભાગમાં દાનિયેલને કહેવામાં આવ્યું છે કે આ ભવિષ્યવાણીઓ અંત સમય સુધી ગુપ્ત રાખવામાં આવશે, એટલે કે તેનો પૂરો અર્થ
મહાસંકટના સમયમાં જ ખુલશે. આ વચનો મહાવિપત્તિ કાળ, ખ્રિસ્ત વિરોધની ક્રિયાઓ અને ઈશ્વરના લોકોના રક્ષણની વાત કરે છે. આ બાઇબલના વચનો આપણને ઈશ્વરની યોજના પર ભરોસો રાખવા અને ખ્રિસ્તના પુનરાગમનની આશામાં જાગૃત રહેવા પ્રેરે છે. પ્રિય મિત્રો, મેં તમને જણાવ્યું તેમ આજે આપણે દાનિયેલના પુસ્તકના છેલ્લા અધ્યાયના અભ્યાસમાં આગળ વધવાના છીએ. તેમાં અંતના સમય સુધી ભવિષ્યવાણી પર મુદ્રા મારવામાં આવે છે. આવો મિત્રો, આપણે દાનિયેલ 12 અને 4 કલમને વાંચીએ. ત્યાં લખ્યું છે, પણ હે દાનિયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર. ઘણાઓ અહીં ત્યાં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે. વાલા દર્શક મિત્રો, આ ભવિષ્યવાણીઓને અંત સમય સુધી બંધ કરીને મુદ્રિત કરવામાં આવશે. તેનો અર્થ સમયનો અંત નહીં, પણ દાનિયેલના પુસ્તકના 70 અઠવાડિયાનો ચોક્કસ સમય દર્શાવે છે. આ બાબતને ધ્યાનમાં લેતા આપણે આ સમયગાળા પહેલાના મધ્યાંતરમાં છીએ. આપણે માટે તે સમજવું મુશ્કેલ છે, કારણ કે ઘણા જ્ઞાની માણસો આ ભવિષ્યવાણીનું અર્થઘટન અલગ અલગ રીતે કરે છે. તે બતાવે છે કે ઘણી વાતો આપણે સમજી શકતા નથી. આ ભવિષ્યવાણીઓ ત્યારે જ સંપૂર્ણ રીતે સમજાશે જ્યારે આપણે તે ચોક્કસ સમયગાળામાં પહોંચીશું. તેથી મિત્રો, આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ અને એક મહત્વની બાબત પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, બાઇબલમાં તીતસનો પત્ર તેનો 2 અધ્યાય અને 13મી કલમમાં લખ્યું છે, અને ધન્ય આશાની પ્રાપ્તિની ઘડી અને મહાન દેવ તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી. મિત્રો, દાનિયેલ લખે છે, ઘણા અહીં તહીં દોડશે. તેનો અર્થ એવો થાય કે ઘણા લોકો બાઇબલની ભવિષ્યવાણીઓનો ઊંડો અભ્યાસ કરશે. આજે ઘણા બાઇબલના વિદ્વાનો ભવિષ્યવાણીનો ઊંડો અભ્યાસ કરી રહ્યા છે. ભૂતકાળમાં તેનો અભ્યાસ આટલા વ્યાપક પ્રમાણમાં થતો નહોતો. પ્રિય મિત્રો, મંડળીના ઇતિહાસમાં જુદા જુદા સમયગાળામાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો અભ્યાસ અને વિકાસ થયો છે. પવિત્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે સાથે ખ્રિસ્તનું દૈવત્વ અને ઉદ્ધારના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે શરૂઆતમાં સ્થાપિત થયા હતા. અન્ય સિદ્ધાંતો ઇતિહાસના પછીના સમયમાં વિકસ્યા. આજે આપણે ભવિષ્યવાણીઓને અગાઉ કરતાં વધુ સમજીએ છીએ. જ્ઞાનની વૃદ્ધિ થશે નો અર્થ એ છે કે ભવિષ્યવાણીનું જ્ઞાન વધશે. તે સાચું છે કે દરેક ક્ષેત્રમાં જ્ઞાનની વૃદ્ધિ થઈ છે, પરંતુ અહીં ખાસ કરીને બાઇબલની ભવિષ્યવાણીના અભ્યાસની વાત થઈ રહી છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે દાનિયેલ 12 અને 5 થી 7 કલમને વાંચીએ. ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો, તો જો બીજા 2 ઊભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજો નદીને પેલે કિનારે. જે માણસ શણના વસ્ત્રો પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો, તેને કોઈએ પૂછ્યું કે આ આશ્ચર્યોનો અંત આવતા કેટલો વખત લાગશે? ત્યારે જે પુરુષ શણના વસ્ત્ર પહેરીને નદીના પાણી ઉપર ઊભો હતો, તેણે પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચા કરીને સદા જીવનારના સમ ખાધા કે કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. અને જ્યારે તેઓ પવિત્ર પ્રજાના બળનું ખંડન કરી રહેશે, ત્યારે આ બધી બાબતો સમાપ્ત થશે. મારા પ્રિય મિત્રો, આ વચનો આપણને 10મા અધ્યાયમાં
દાનિયેલે જે સંદર્શન જોયું હતું ત્યાં પાછા લઈ જાય છે. શણના વસ્ત્રો પહેરેલો માણસ, દેહ ધારણ કર્યા પછીના ખ્રિસ્ત અને પુનરુત્થાન પછીના ઈસુ તરીકે ઓળખાય છે. તેમની સાથે બે અન્ય વ્યક્તિ હતા, જેમાંથી એક તિગ્રીસ નદીના એક કાંઠે અને બીજો સામેના કાંઠે ઊભો હતો. એકે પૂછ્યું કે આ ઘટનાઓને પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે? ખ્રિસ્તે જવાબ આપ્યો કે તે 3.5 વર્ષનો સમય હશે, જે દાનિયેલના 70 અઠવાડિયાના છેલ્લો ભાગનો સમય હશે. પવિત્ર પ્રજાના બળનું ખંડન એ એક અનોખો શબ્દ સમૂહ છે. તેનો અર્થ એ છે કે મહાવિપત્તિકાળના અંતે ઇઝરાયલના બંધને તોડી નાખવામાં આવશે અને તે સમયે ઘણા લોકો મોટા પ્રમાણમાં ઈશ્વર તરફ પાછા ફરશે. મિત્રો, આવો આપણે દાનિયેલ 12 અને 8મી કલમને વાંચીએ. મેં તે સાંભળ્યું પણ હું સમજ્યો નહીં. ત્યારે મેં પૂછ્યું, હે મારા મુરબ્બી, આ બાબતોનું પરિણામ શું આવશે? જો કે દાનિયેલ આ દ્રશ્યોનો સાક્ષી હતો, છતાં તેણે જે જોયું અને સાંભળ્યું તે સમજી શક્યો નહીં. દાનિયેલ મૂંઝવણમાં હતો અને તે જાણવા માંગતો હતો કે તેણે જે બધું જોયું છે તે કેવી રીતે પૂરું થશે. મિત્રો, આવો આપણે દાનિયેલ 12 અને 9મી કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે. તેણે કહ્યું, હે દાનિયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા, કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે. અહીં દાનિયેલને ફરીથી કહેવામાં આવ્યું કે આ બધી ભવિષ્યવાણીઓ અંતના સમયમાં પૂર્ણ થશે. આ વચનોને હાલ માટે બંધ કરીને અને મુદ્રિત અથવા સીલ કરી દેવામાં આવ્યા છે, જે દાનિયેલ 12 અને 4માં છે. હવે તે વેરાનકારક, ધિક્કાર પાત્ર વસ્તુ વિશે વાત કરે છે. ભલા દર્શક મિત્રો, આવો દાનિયેલ 12 અને 10મી કલમને વાંચીએ. ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે ને તેમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે અને કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાનીજનો સમજશે. પ્રિય મિત્રો, ઈશ્વરના આ સિદ્ધાંતો જે દાનિયેલના સમયમાં આપવામાં આવ્યા હતા તે અંતના સમય સુધી ટકી રહેશે. ભલે ગમે તેટલા ફેરફારો કે છૂટછાટ થાય, પણ તેમનો પ્રભાવ અને શક્તિ હંમેશા ચાલુ રહેશે. જેમાં પહેલી બાબત છે, ઘણા શુદ્ધ થશે. તે એવા વ્યક્તિઓને દર્શાવે છે જેઓ ખ્રિસ્ત પાસે આવ્યા છે. ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી, જે તીતસનો પત્ર તેના 3 અધ્યાયની 5મી કલમમાં છે. જેમાં બીજી બાબત છે, કોઈ પણ દુષ્ટ સમજશે નહીં. તે કુદરતી માણસને દર્શાવે છે. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. 1 કોરિન્થી 2 અને 14 કહે છે. જેમાં ત્રીજી બાબત છે, પણ જ્ઞાનીજનો સમજશે. તે જ્ઞાન ધરાવનાર માણસો વિશે કહે છે. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી બતાવશે. યોહાન 16 અને 13માં એ નોંધવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 11મી કલમ જોઈએ. નિત્યનું દહન્યાર્પણ બંધ કરવામાં આવશે ને જેની જગાએ વેરાનકારક ધિક્કાર પાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે. તે વખતથી
1290 દિવસ થશે. આ વચનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે, કારણ કે પ્રભુ ઈસુએ માથી 24 અને 15માં તેનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તમે દાનિયેલ પ્રબોધકે કહેલી ઉજ્જળની અમંગળપણાની નિશાનીને પવિત્ર જગ્યામાં ઊભેલી જુઓ, ત્યારે સમજો કે મહાસંકટ શરૂ થયું છે. આ ઈશ્વરના શેષ લોકો માટે નિશાની છે કે મહાવિપત્તિકાળનો સમય શરૂ થઈ ગયો છે. પ્રિય મિત્રો, દાનિયેલ 12 અને 11 અનુસાર સ્વાપદની પ્રતિમા 1290 દિવસ સુધી મંદિરમાં ઊભી રહેશે. આ 3.5 વર્ષના સમય કરતાં છેલ્લા 30 દિવસ વધુ છે. મહાવિપત્તિ કાળનો છેલ્લો અડધો ભાગ 1260 દિવસનો છે. પરંતુ અજ્ઞાત કારણોસર ખ્રિસ્ત વિરોધીને અગ્નિમાં ફેંકી દેવાયા પછી પણ તેની પ્રતિમા 30 દિવસ વધારે મંદિરમાં રહેશે. વાલા મિત્રો, દાનિયેલ 12 અને 12માં લખ્યું છે, જે વાટ જુએ છે ને 1335 દિવસ સુધી નભી રહેશે તેને ધન્ય છે. વાલા દર્શક મિત્રો, અહીં 1335 દિવસોનો ઉલ્લેખ છે, પરંતુ તેનો ચોક્કસ અર્થ શું છે તે વિશે કોઈ સ્પષ્ટ ખુલાસો આપવામાં આવ્યો નથી. દાનિયેલનું પુસ્તક 12મો અધ્યાય 12મી કલમમાં જણાવ્યું છે કે જે વાટ જુએ છે અને નભી રહેશે તેને ધન્ય છે. આનું કોઈ સ્પષ્ટ અર્થઘટન કર્યું નથી, કારણ કે આ ભવિષ્યવાણી અંતના સમય સુધી મુદ્રિત કરીને બંધ રાખવામાં આવી છે. વાલા મિત્રો, મારું માનવું છે કે કેટલીક વાર આપણે ઈશ્વરે આપેલી માહિતી કરતાં વધુ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણે ઈશ્વરના સમય અને યોજના પર ભરોસો રાખવો જોઈએ. હવે દાનિયેલ 12 અને 13મી કલમમાં શું લખ્યું છે તે જોઈએ. પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે તું વિશ્રામ પામશે ને તે મુદ્દતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે. વાલા દર્શક મિત્રો, દાનિયેલને કહેવામાં આવ્યું હતું તેમ સિમોન પિત્તરને પણ કહેવામાં આવ્યું હતું કે તે મૃત્યુ પામશે અને ખ્રિસ્તના પુનરાગમન સુધી જીવશે નહીં, પરંતુ 1000 વર્ષના શાસનની શરૂઆતમાં તેને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવશે. તારા હિસ્સામાં નો અર્થ એ છે કે દાનિયેલને જૂના કરારના સંતો સાથે 1000 વર્ષના શાસનની શરૂઆતમાં ઉઠાડવામાં આવશે. તે મુદ્દતને અંતે આ શબ્દો આપણને ખ્રિસ્તના રાજ્યના પ્રવેશ દ્વારમાં લઈ આવે છે. મારા વાલા દર્શક મિત્રો, આ ભવિષ્ય આપણી સામે છે. આ દિવસોમાં આપણે આ આશાને હંમેશા યાદ રાખવી જોઈએ કે ઈસુ પોતાનું રાજ્ય સ્થાપવા માટે પાછા આવી રહ્યા છે. આપણે તેની રાહ જોવાની છે અને ઈસુને મળવા તૈયાર થવાનું છે. પ્રિય મિત્રો, આ વચનો આપણને ઈશ્વરની અદ્ભુત યોજના અને તેમના વચનની સચ્ચાઈ બતાવે છે. આ વચનો ખ્રિસ્ત વિરોધીના શાસન, મહાસંકટ અને ઉજ્જળની અમંગળપણાની વાત કરે છે, પરંતુ સાથે જ ઈશ્વરના લોકો માટે મુક્તિની આશા પણ આપે છે, કારણ કે આ ભવિષ્યવાણીઓ અંત સમય સુધી બંધ છે. આપણે વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરની રાહ જોવી જોઈએ, કારણ કે જે ટકી રહેશે તે ધન્ય ગણાશે. ઈસુ ખ્રિસ્તનું પાછા ફરવું નજીક છે અને તેમનું રાજ્ય આપણને શાશ્વત આનંદ આપશે. માટે જ આપણે જાગૃત રહીને ઈશ્વરના વચનોમાં વિશ્વાસ રાખીને જીવન જીવવું જોઈએ. વાલા દર્શક મિત્રો, શું આવું જીવન જીવવાની અપેક્ષા તમે રાખો છો? શું આ જગતમાં
તમે ઈશ્વરની રાહ જોઈ રહ્યા છો? શું તમે ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? વહાલા દર્શક મિત્રો, આજે જ સમય છે ઈશ્વર તરફ પાછા ફરવાનો. વહાલા દર્શક મિત્રો, આજે આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ પૂરો કરી રહ્યા છીએ. આવતીકાલથી હવે પછીના અભ્યાસમાં આપણે નવા પુસ્તકનો અભ્યાસ કરવાના છીએ, અને તે તો હોશિયા પ્રબોધકનું પુસ્તક છે. માટે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવાનું ચૂકતા નહીં. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તમારી કૃપા અમારા પર જારી રાખી અને તમે અમને દાનિયેલ પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરવાને માટે મદદ કરી. પવિત્ર પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે દાનિયેલ પ્રબોધકના પુસ્તક મારફતે તમે અમારી સાથે સમયે સમયે વાત કરી છે. અમારી પ્રાર્થના છે તમે અમને મદદ કરો, જેથી કરીને આ વચનો અમે અમારા દૈનિક જીવનમાં ઉતારનારા બની જઈએ. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા હાથોમાં લાવીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપ દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરવા માગો છો તો અમારી સાથે સંપર્કમાં રહેશો. અમે આપને એ અભ્યાસ મોકલી આપીશું. ઈશ્વર આપ સર્વની સાથે રહો. ઈશ્વર આપને આશીષ આપો અને ઈશ્વર આપની સહાય કરો અને આપના કુટુંબને સંભાળો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. मुझनो तू तारणहार, दुनियानो तू रचनार, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. दुनियानो तू रचना, मुझनो तू तारणहार. शरणे तारा आबू हूँ, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. दुनियानो तू रचना. દિલ છે તારા વિના, નિર્બળ હું છું તારા વિના. ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભર
કરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, તુજ સામર્થ્ય મુજને ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. જીવન મારું ઉપયોગી પાત્ર કરજે તારું, અર્પું તુજને જીવન મારું ઉપયોગી પાત્ર કરજે તારું. તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર, તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, સ્વાપદની પ્રતિમા કેટલા દિવસ સુધી મંદિરમાં ઊભી રહેશે? એ 1290, બી 1260, સી 1335, ડી 490. ગત પ્રશ્નોનો જવાબ છે બી, ઈશ્વર જેવો. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.